જય માતાજી, જય સાળંગપુર દાદા, જય સરકડિયા હનુમાન દાદા અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે તમને એક ટૂર કરાવવાના છીએ કે સરકડિયા હનુમાન દાદાની. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો કે જે ટૂર છે એ ગિરનારની મધ્યમાં ગિરિકંદરાઓની વચ્ચે આવેલી છે. તો એનો એકદમ નજારો પ્રાકૃતિક ખૂબ જ સરસ છે. તો ચાલો હું તમને એમનો રસ્તો કેટલા કિલોમીટર છે તે બતાવું. અહીંથી સરકડિયા જવાનો રસ્તો 12 કિલોમીટરનો છે અને એ રસ્તો છે એ જૂનાગઢથી આપણે ભેસાણ રોડ ઉપર જઈએ ત્યારે રસ્તામાં જમણી સાઈડ કોર એનું બોર્ડ આવે છે, ત્યાંથી વળી જવાનું અને માલીડા થઈ અને સરકડિયા જવાનું હોય છે. તો આ વિડીયો તમે પૂરો અંત સુધી જોજો, વિડીયોને સ્કીપ ના કરતા. અને હનુમાન દાદાના મંદિરે જવા માટે અહીં એક ચેકપોસ્ટ આવે છે. એ ચેકપોસ્ટ પર આપણે કેટલા વ્યક્તિઓ છીએ, ગાડી નંબર લખાવવામાં આવે છે અને આ ચેકપોસ્ટ ઉપર 4 વાગ્યા સુધી જ એન્ટ્રી આપવામાં આવે છે અને 6 વાગે ત્યારે આ ચેકપોસ્ટ પાસેથી નીકળી જવું પડે છે. અને સરકડિયા જતા વચ્ચે રસ્તામાં ડુંગરાઓની વચ્ચે ગાઢ ઘનઘોર જંગલ અને નદીઓના ઝરણા અને નદીઓ પણ આવે છે. એકદમ નજારો અદ્ભુત હોય છે. તો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગિરનારની ડુંગરાઓની વચ્ચે, જ્યાં સરકડિયા હનુમાન દાદા બિરાજે છે અને ગિરિકંદરાની વચ્ચે જ્યાં પ્રકૃતિ ખોબલે ખોબલે ઠલવાય છે અને એકદમ આપણને શાંતિનો અનુભવ થાય છે. તો ચાલો હું તમને હનુમાનજી દાદાના દર્શન કરાવું કે જે મનોકામના સિદ્ધ હનુમાન દાદા કહેવાય છે. તમારી બધી જ મનોકામનાઓ ફળે છે. તો જુઓ, આવી મૂર્તિ તો તમને ક્યાંય જોવા નહીં મળે. અને આ છે મનોકામના સિદ્ધ હનુમાનજી. અને ત્યાર પછી છે જગધાત્રી માતાનું મંદિર અને આ છે રામેશ્વર દાદા, જેના દર્શન કરીને ધન્ય થવાઈ જવાય છે. અને કાલભૈરવ દાદા. આ મંદિરે શનિ રવિ જાણે કે મેળો જામ્યો હોય એટલી પબ્લિક અને ભક્તો આવે છે. તેમજ વેકેશનમાં પણ ખૂબ જ માણસો આવે છે. તો ચાલો, અમે આજે આવી ગયા છીએ વનભોજન કરવા, કે જે અમે અમારી સોસાયટીના બધા સભ્યો છે. અને સોસાયટીમાંથી અત્યારે તો દિવાળી હોવાથી લગભગ બધા પોતાના વતનમાં ગયા હોય છે અને જેવા 5-6 ઘર એવા છે કે જે અમે અત્યારે અહીં છીએ. તો અમે બધાએ વનભોજન કરવા સરકડિયા જવાનું નક્કી કરેલું. તો વનભોજનની કંઈક અલગ જ અનુભૂતિ હોય છે કે જે ખરા અર્થમાં થતું હોય. તો જુઓ, અહીં અમે દેશી સ્ટાઇલથી ઘરના રોટલા બનાવી રહ્યા છીએ. આ ચૂલાના રોટલા ખાવા એ પણ ગિરનારની પ્રકૃતિની ગોદમાં ખૂબ જ આનંદ આવે છે. અને નાના મોટા તમામ વ્યક્તિ છે તેનાથી બની શકે તેવું કામ તેઓ કરવા લાગે છે. અને ના કરી શકે તો ખાવાનું તો કામ કરે જ છે ને. એ પણ એક સેવા છે કે જે વસ્તુ બનાવી છે તેને પોતાની જઠર આગનીને શાંત કરે છે. તો રસોઈ જમવી તો ખૂબ સહેલી છે, પરંતુ બનાવવી તો ખૂબ જ અઘરી છે. અને રસોઈ બનાવવાની આવડત, હથરોટી અને સ્વાદ હોવા જોઈએ, તો જ રસોઈ સારી બને. અને આવડત, સ્વાદ અને હથરોટી સારી હોય ને તો ગમે એમ કરે તો પણ એ રસોઈ સારી જ બને છે, કેમ કે તેને મીઠા મરચાંની ખબર હોય છે કે કેટલું નાખવું. અને હા, આ ચૂલા પર તો રાંધવું એ પણ કંઈ નાની સૂની વાત નથી, કેમ કે રોટલા કરવા તેમજ તપેલા ઉપરથી છીબા ઉતારી અને તાવેથાથી હલાવવું તે જે આંખ અને નાકમાંથી પાણી શરૂ થઈ જાય છે અને નીકળવા લાગે છે. એ રોટલા અને રોટલી બનાવ્યા, કોઈ મસળતા જાય, કોઈ રોટલા બનાવતા જાય, પણ રોટલો તો જેમ મસળે તેમ જ સારો થાય તો અને મીઠો લાગે. અને રસોઈ જો સ્વાદવાળી હોય ને તો જ આ બધા પ્રોગ્રામ બને, કેમ કે પ્રોગ્રામમાં અલગ અલગ આઈટમ હોય અને આ આઈટમ બનાવનાર બધી જ કળામાં હોશિયાર હોય તો જ તાત્કાલિક પ્રોગ્રામ નક્કી થાય છે. કેમ કે દરેક આઈટમ બનાવવા માટે સ્પેશિયાલિસ્ટ તો પોતાનું મહેનતાણું લે. ટાઈમ હોય કે ના હોય તો તે આવે પણ નહીં. પરંતુ કહેવત છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. સરકારી તમામ કામગીરી શિક્ષકને જ ફાળે આવે છે. તેવી જ રીતે
અમારી સોસાયટીમાં પણ હાલ નિવૃત્ત અને અત્યારે પણ એક જૂનાગઢની પ્રખ્યાત ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે પોતાની ફરજ બેખૂબી નિભાવી રહ્યા છે અને સતત પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર એક્ટિવ એવા બાઘુભાઈ ડોબરિયા કે જેઓ અમારા પ્રોગ્રામમાં ગમે તે વસ્તુ બનાવવાની હોય, જેમ કે આની પહેલાં મેં એક પાઉંભાજીનો વિડીયો પણ મૂકેલો છે. ગમે એ રસોઈ બનાવવાની હોય, જેમ કે ફરસાણમાં ગાંઠિયા, ભજીયા, મીઠાઈમાં મેસૂબ, મોનતાળ, ગુલાબજાંબુ અથવા તો કાઠિયાવાડી રસોઈ હોય, એટલે કે ફૂલ ડીશ જમવાની હોય. પરંતુ તે આ પ્રોગ્રામના અમારા માસ્ટર ચીફ છે. ખૂબ ચીવટ અને ચોકસાઈથી આયોજનબદ્ધ રસોઈ તૈયાર કરવા લાગી જાય છે. આજે સરકડિયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં અને ગરવા ગિરનારની કંદરામાં આજે જે ઊંધિયું બનાવ્યું તે ખાઈને તો તમને એક કોળીએ ભૂખ વધે તેવું શાક બનાવ્યું હતું. તો બધાની પ્રકૃતિ તો જમવામાં નોખી નોખી હોય છે. કોઈને ખારું, ખાટું, તીખું, મોળું, ગળ્યું વગેરે, પરંતુ આ શાક એવું બન્યું કે બધાના જ સ્વાદ આ શાકમાંથી મળી રહે તેવું શાક હતું. અને આ શાક એવું બનેલું કે બીજા શાક પણ આ શાકની આગળ શરમાઈ જાય. તો તમે બધા તો અમારી સાથે આમાં શાક ખાવામાં તો નથી, પણ શાક જોઈને જ તમને એમ થઈ જશે કે ખરેખર શાક તો ખૂબ જ સ્વાદિષ્ટ છે. તો અમે બધાએ ત્યાં ખૂબ મોજ મજા કરી અને બધા બહેનોએ ત્યાં રોટલી બનાવ્યા ચૂલા ઉપર અને રોટલી બનાવ્યા. કોઈ મસળતા જાય, કોઈ રોટલા બનાવતા જાય, પણ રોટલો તો જેમ મસળે તેમ જ સારો થાય તો અને મીઠો લાગે.
ત્યારે રસોઈ જમવાનો સમય આવ્યો એટલે અમે બધા જ જમવા બેસી ગયા. સૌની મેળે જ બધા પીરસવા લાગે, કોઈને કાંઈ ચીંધવું જ પડે નહીં અને બધા અંદર હાથ બટાવી અને બધા કામ કરવા લાગે છે. તો આવો અમારો અનુભવ રહ્યો. તમને કેવો લાગ્યો વિડીયો જોઈને તો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને અમે તો ત્યાં ખૂબ જ મોજ કરી છે, તો તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં. અને આ ગિરિકંદરાઓની વચ્ચે જ્યાં ખોબલે ખોબલે પ્રકૃતિ ઠલવાય છે એવી જગ્યાએ તમારે સરકડિયા જવું હોય ને તો જૂનાગઢથી ભેસાણ રોડ ઉપર મેંદરપરા ગામ આવે છે અને ત્યાંથી જમણી બાજુ માલીડા થઈને આગળ એક ચેકપોસ્ટ આવે છે. ત્યાં નામ લખાવી અને તમે સરકડિયા જઈ શકો છો. બપોરે 4 વાગ્યા સુધી એન્ટ્રી હોય છે અને સાંજે 6 વાગ્યે ત્યાંથી નીકળી જવું પડે છે. ત્યાં વાહન લઈ જવાની છૂટ હોય છે, પણ પરિક્રમા આવે ત્યારે વાહન લઈ જવાની સદંતર મનાઈ હોય છે. તેમાં તમે ચાલીને 24 કલાક જઈ શકો છો. ગમે ત્યારે ચાલીને ત્યાં પરિક્રમામાં જઈ શકો છો. અને રાત્રિ રોકાઈ કોઈ શકતા નથી, પણ પરિક્રમામાં રાત્રિ રોકાવાની ત્યાં છૂટ હોય છે. અને ત્યાં તમે જાઓ કદાચ સમૂહમાં ગમે ત્યારે તો તમને તેઓ તેના ચૂલાઓ આપી દે છે અને તમારે ત્યાં બધું સીધું સામાન કાચું લઈ જવાનું અને તમારે રસોઈ બનાવવાની અને ત્યાંથી લાકડા ભેગા કરી લેવાના, જે કરગઠિયા આપણે કહીએ છીએ તે ભેગા કરી અને રસોઈ બનાવવાની. હવે તો ત્યાં અન્નક્ષેત્ર પણ ચાલુ છે ટોકનના હિસાબે. તો તમારે ત્યાં તમારું નામ નોંધાવી અને કહી દેવાનું કે કેટલા માણસો અમે જમશું, તો તે રસોઈ તમને તૈયાર જમાડે પણ છે ટોકનના ભાવે. તો તમને આ અમારો સરકડિયાનો વનભોજનનો પ્રોગ્રામ કેવો લાગ્યો? જો પ્રોગ્રામ પસંદ આવ્યો હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. અને મારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.